નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર। ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવતા 3 કર્મચારીઓનો એક સાથે વિદાય સમારંભ યોજાયો। વિદાય બાદ કર્મચારીઓ ડીજેના તાલ સાથે હર્ષોલ્લાસ સાથે ઘરે જવા રવાના થયા હતા। ડભોઈ નગરપાલિકાના એકાઉન્ટ શાખા, મલેરિયા શાખા અને સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા 3 જેટલા કર્મચારીઓ વય નિવૃત્ત થતા ડભોઈ નગરપાલિકા સભા હોલ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો। એકાઉન્ટ શાખામાં અશોકભાઈ વસાવા, મલેરિયા શાખામાં મહેશભાઈ પટેલ અને સફાઈ સેવિકા જશીબેન આજે વય નિવૃત્ત થયા। ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી અને કર્મચારીઓની હાજરીમાં સાલ ઉઠાડી કર્મચારીઓને વિદાય આપવામાં આવી। સાથે તેમનું નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે તેમના પીએફના નાણાં 11 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। આ વિદાય લેતા કર્મચારીઓ ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ઘરે જવા નીકળ્યા હતા। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। જેમાં એ લોકોને 11 લાખ જેવી રકમ 3 કર્મચારીને આપી ને ચેક આપીને એમને નિવૃત્તિની વિદાય આપી હતી। જેમાં અશોકભાઈ વસાવા જે એકાઉન્ટન્ટની કામગીરી કરે છે, જસીબેન હરિજન જે વાલ્મીકી સમાજ સફાઈ કર્મચારી છે અને મહેશભાઈ પટેલ જે મેલેરિયા શાખામાં કામ કરે છે, એમને નિવૃત્તિની આજે નિવૃત્તિ જાહેર કરી હતી અને એમને ચેકો આપીને એમને વાંચતે ગાજતે એમને રિટાયરમેન્ટ તરફ લઈ ગયા હતા। સાથે સાથે જે રિટાયર થયેલા કર્મચારીની જે સેવા અમે લઈ રહ્યા છે, જેવા 5 કર્મચારી છે, સંજયભાઈ, ડાયાભાઈ, ભૈલાલભાઈ, એલવી શાહ, અતુલભાઈ ભટ્ટ, શેખ શમસુદ્દીનભાઈ, એવા લોકોને પણ એમની ફરજમાંથી એમને કીધું છે કે છૂટા કરવામાં આવ્યા છે આજે, જેથી કરીને નવા કર્મચારી જે છે એ બધું શીખી શકે અને નગરપાલિકાને ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો કરી શકે।